વનસ્પતિના પ્રકાર વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો. જો તમે એસકે ફર્સ્ટ એક્ઝામ સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ એસકે ફર્સ્ટ એક્ઝામ, જેથી કરી અને તમે આવનારી પરીક્ષામાં ખૂબ જ સરળતા રીતે પાસ કરી શકો, સક્સેસ મેળવી શકો, ઝળહળતી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી શકો, પોતાના સપના સાકાર કરી શકો. કારણ કે એસકે ફર્સ્ટ એક્ઝામ તમને દરેક પરીક્ષાની ઝીણવટપૂર્વક તૈયારી કરાવે છે. દરેક પરીક્ષાની ઝીણામાં ઝીણી માહિતીનો ઉપયોગ કરી, બરાબર, અને ડિવાઈડ કરી, કટકા કરી અને નવા નવા વિડીયો અપલોડ કરી અને તમારી તૈયારી દ્રઢ બનાવે છે. માટે પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ એસકે ફર્સ્ટ એક્ઝામ. વનસ્પતિના પ્રકાર. પહેલો પ્રશ્ન, થિયોફેટ્રસે દર્શાવેલા વનસ્પતિના પ્રકાર કેટલા છે? 1, 4, 3, 2. રાઈટ આન્સર ઇઝ 4. થિયોફેટ્રસ કોણ હતા જોઈ લઈએ. થિયોફેટ્રસ ગ્રીસના વતની હતા. તેઓ એક વનસ્પતિ શાસ્ત્રી તથા તત્વવિદ પણ હતા. તેઓ એરિસ્ટોટલના શિષ્ય હતા. વનસ્પતિ વિજ્ઞાનમાં તેમના કાર્યને લીધે તેમને વનસ્પતિ શાસ્ત્રના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. બોટનીના પિતા તરીકે થિયોફેટ્રસને ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયું છોડ છે? લીમડો, દાડમ, તુલસી, કણજર. રાઈટ આન્સર ઇઝ તુલસી છે. એ છોડ છે, બાકીના બધા વૃક્ષ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી છોડનું પ્રકાંડ કેવું હોય છે તે જણાવો. નબળું લીલા રંગનું, જાડું લીલા રંગનું, નબળું કથ્થઈ રંગનું, કોઈ નહીં. તો છોડ છે એનું પ્રકાંડ કેવું હોય છે? આ જો બાજુમાં આપણે દર્શાવેલો છે છોડ. તો છોડનું પ્રકાંડ કેવું હોય છે? તો નબળું અને લીલા રંગનું હોય છે. બરાબર, જાડું નથી હોતું, કથ્થઈ રંગનું પણ નથી હોતું. એટલે નબળું અને લીલા રંગનું રાઈટ આન્સર છે. નીચેનામાંથી કયું કાષ્ટી પેશી ધરાવતું નથી? વૃક્ષ, ક્ષુપ, છોડ, કોઈ નહીં. તો વૃક્ષની અંદર કાષ્ટી પેશી હોય છે, ક્ષુપમાં પણ હોય છે. તો છોડમાં કાષ્ટી પેશી હોતી નથી, કારણ કે છોડની અંદરથી લાકડું આપણને મળતું નથી. કાષ્ટી પેશી મીન્સ લાકડું આપણને મળે છે તો નથી મળતું. દાડમ કયા પ્રકારની વનસ્પતિમાં સમાવેશ થાય છે? ક્ષુપ, વૃક્ષ, છોડ, વેલા. રાઈટ આન્સર ઇઝ ક્ષુપ આવશે. ક્ષુપ બાબતે નીચેનામાંથી કયું વાક્ય ખોટું છે? વૃક્ષ કરતાં નાનું અને છોડ કરતાં મોટું હોય છે. તો રાઈટ છે પહેલું વાક્ય. પ્રકાંડ કાષ્ટી પેશી ધરાવે છે. હા, ધરાવે છે કાષ્ટી પેશી. પ્રકાંડ મજબૂત પરંતુ જાડાઈ ઓછી હોય છે. આ બરાબર છે. પ્રકાંડ મજબૂત હોય છે પરંતુ જાડાઈ એની ઓછી હોય છે. 15 ફૂટથી વધુ ઊંચાઈ ધરાવે છે. તો ખોટું છે. આ વાક્ય ખોટું છે. બરાબર, 15 ફૂટથી વધુ ઊંચાઈ ધરાવે છે. આ વાક્ય ખોટું છે, કારણ કે એમની ઊંચાઈ મોટે ભાગે 12 થી 15 ફૂટ જ હોય છે, એનાથી ઉપર હોતું નથી. સામાન્ય રીતે વૃક્ષની ઊંચાઈ કેટલા ફૂટ કરતાં વધારે હોય છે? 2 ફૂટ, 15 ફૂટ, 150 ફૂટ, કોઈ નહીં. રાઈટ આન્સર ઇઝ 15 ફૂટથી વધુ ઊંચાઈ હોય એને વૃક્ષ ગણવામાં આવે છે. વૃક્ષનું આયુષ્ય શાના આધારે જાણી શકાય? ઊંચાઈ, ફળો, પર્ણ, પ્રકાંડ. પ્રકાંડના વલયો. તો રાઈટ આન્સર ઇઝ પ્રકાંડના વલયોના આધારે વૃક્ષનું આયુષ્ય આપણે જાણી શકીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, દૂધી શાના પર થાય છે? વૃક્ષ, છોડ, ક્ષુપ, વેલા. રાઈટ આન્સર વેલા પર થાય છે. નીચેનામાંથી વેલાની લાક્ષણિકતા કઈ નથી? પ્રકાંડ નબળું છે. રાઈટ આન્સર છે. રાઈટ છે. બરાબર, બીજાનો સહારો લઈને ચડે છે વેલા. રાઈટ છે. ટટ્ટાર ઊભું રહી શકતું નથી. રાઈટ છે. પ્રકાંડ મજબૂત હોય છે. તો ખોટું છે. તો બરાબર, તો ડી જ રાઈટ આન્સર આવશે. તરબૂચ કયા પ્રકારની વનસ્પતિમાં થાય છે? બરાબર, વૃક્ષ, વેલા, ભ્રૂપ્રસારી કે ક્ષુપ. રાઈટ આન્સર ઇઝ ભ્રૂપ્રસારી. બરાબર, જે જમીન ઉપર પ્રસરે છે એમાં થાય છે. બરાબર, જે જો વૃક્ષમાં તો થતો નથી. બરાબર, વેલા એટલે જે લટકતા હોય, બરાબર, બીજાનો સહારો લઈને ચડી જતા હોય, અને વેલા કહેવાય છે ભ્રૂપ્રસારી, જમીન ઉપર પસરાયેલા રહે.
ક્ષુપ, તો ક્ષુપમાં પણ થતું નથી, તો રાઈટ આન્સર ઇઝ ભ્રૂપ્રસારી. ભ્રૂપ્રસારી વનસ્પતિની લાક્ષણિકતા નીચેનામાંથી કઈ નથી? જમીન પર પથરાયેલા હોય છે, રાઈટ આન્સર છે. સામાન્ય રીતે ફળો તેના મોટા હોય છે, એ બી રાઈટ છે, કારણ કે ચીવડા છે, તરબૂચ છે, મોટા હોય છે. ખૂબ જ ઓછું આયુષ્ય ધરાવે છે, એ બી સાચું છે, 2-3 મહિનામાં તો પૂરું થઈ જાય એમનું. પ્રકાંડ મજબૂત હોય છે, તો આ ખોટું છે, પ્રકાંડ મજબૂત હોતું નથી.